અ, હમણાં મેં એક ન્યૂઝ જોયા પ્રાઇવેટ ચેનલની અંદર. એમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વડોદરામાં કોઈ બે ફેમિલી હતા જે મેળામાં ગયા હતા. તો એ લોકો કોઈ કારણસર ઝઘડ્યા. એ લોકો મારામારી કરી, દંડાવાળી એકબીજા પર કરી. આવું કેમ? જોડે નાના બાળકો પણ હતા, કદાચ એમને વાગ્યું પણ હશે. આજકાલ આપણામાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે એવું મને લાગી રહ્યું છે. સાહેબ, જમાનો બહુ ખરાબ છે. કોની પાસે શું હોય એની ગેરંટી નથી હોતી. જો બે ટોળામાંથી કોકની જોડે એવી ઘાતક હથિયાર હોત અને કોઈ એક ફેમિલીને જો નુકસાન કરી નાખત તો આખી વસ્તુ કોર્ટમાં જાત. આ બોલચાલની લડાઈ નહોતી, આ ઈગોની લડાઈ હતી. એટલે મારું એવું માનવું છે આમાં કે આપણે કામ ધંધા પર આપણે કંઈ કામ કરીએ અને કંઈ ભૂલ થાય કે કોઈ પણ કારણસર આપણા બોસ આપણને કંઈક કહે તો આપણને થોડું ખોટું બી લાગે. તો એનો મતલબ એ નહીં કે આપણે બોસ પર આપણે એટેક કરીએ છીએ, કે આપણે બોસ જોડે ઝઘડવા જઈએ, કે એમની જોડે બોલાચાલી કરવા જઈએ છીએ. આ જમાનો બહુ ખરાબ છે. એટલે કેટલું બોલવું, કેટલું સમજીને બોલીને આખી વાતને શાંત પાડવી ને એ આપણા ઉપર છે. થોડીક ચાણક્ય બુદ્ધિ વાપરો ને તો વધારે સારું છે. સામેવાળો બોલ્યો એટલે આપણે બોલવાનું જરૂરી નથી. જેટલું તમે નમીને વાત કરશો, જેટલું શાંતિથી વાત કરશો એટલું વધારે સારું છે. આવા ઝઘડાઓ નહીં થાય. અને આ જે વડોદરાવાળું જે બે ફેમિલી છે એમની જોડે બાળકો પણ હતા. આ તમે ઝઘડા કરો તો બાળકો પર શું અસર થાય? બાળક મારું હોય કે તમારું હોય, બરાબર, એ ભવિષ્ય છે આપણું અને દેશનું. હું સલાહ આપવા નથી બેઠો, આઈ એમ નોટ એડવાઇઝર, બરાબર છે. પણ આ ફેસબુકના માધ્યમથી હું તમને થોડુંક યાદ અપાવવા માગું છું કે અત્યારે જમાનો બહુ ખરાબ ચાલી રહ્યો છે. આ કળિયુગ છે. એટલે આ કળિયુગમાં જરા ધ્યાનથી સાચવીને બધી જગ્યાએ ચાલવું જરૂરી છે. નહીંતર આખી વાત જો કંઈક થયું હોત, કંઈક વધારે થયું હોત તો આખી વાત કોર્ટમાં ગઈ હોત. અને બીજી વસ્તુ એ કે જ્યારે તમે આવી કંઈક ઘટના આવે છે, તમને એમ લાગે કે આ વધુ પડતું થશે તો સરકારે આપણને 112 નંબર આપેલો છે, એના પર તમે કોન્ટેક કરી શકો છો. તમે પોલીસની મદદ તમે લઈ શકો છો. પોલીસ મારા અને તમારા, આપણા બધા માટે પોલીસ છે જ. 24 કલાક 365 દિવસ એની મદદ તમારે લેવી જોઈતી હતી, પણ તમે એ ના લીધી. અને આપણે લેવી જોઈએ. એમાં ડરવાની વાત નથી. વાત શાંત પાડવાની વાત છે. વાત આગળ ના વધે એના માટેની વાત છે. પોલીસ આવે અને કોકનું જો ગુનો હોય તો એની પર લીગલ કાર્યવાહી કરી શકે છે. અને જો બંનેની વાત સાચી હોય તો ક્યાંક સમાધાન કરાવીને બંને ફેમિલીને કે કોઈ પણ વ્યક્તિને છૂટા પાડી શકે છે. એમની જવાબદારીમાં આવે છે. એટલે આ બધું ના થાય એના માટે ધ્યાન રાખો. ચાણક્યની બુદ્ધિ થોડી વાપરો. ગમે તેવું કોઈ બોલે તો થોડું સહન કરી લો, કાં તો એને સમજાવો. જે નમે એ ગમે. આ વિડીયોને શેર કરજો કે કદાચ કદાચ વડોદરાવાસી જે હતા બે ફેમિલી, એ લોકોને કદાચ આ મારો વિડીયો જો જોવે તો કદાચ ખ્યાલ આવે કે ઝઘડો કરવાથી કશું થતું નથી. તમે બંગડી નથી પહેરી, મને ખબર છે,
પણ એનો મતલબ એ નહીં કે તમે હાથાપાઈ તમે કરો, દંડાવાળી કરો, એકબીજાને મારામારી ઉપર તમે આવી જાઓ. ભૂતકાળમાં હું લો ગાર્ડન હતો તો એક કાકાએ મને કીધું કે તમને સેન્સ નથી કે તમને આવી રીતે પાર્કિંગ કરો છો? કાકા આ સેન્સપૂર્વક જ પાર્કિંગ કરેલું છે, પેલો ભાઈ આવશે એ ચિઠ્ઠી ફાડશે એટલે હું અહીંથી નીકળી જઈશ. એટલે તમે સેન્સ અને નોનસેન્સ જેવા શબ્દો ના વાપરો તો સારું. બાકી બોલતા મને પણ આવડે છે. એટલે જીભ પર જેટલો કાબૂ રાખો એટલું વધારે સારું છે. કોઈ પારકાની જોડે પણ કેવી રીતે વાત કરવી, ઘરના જોડે કેવી રીતે વાત કરવી, મિત્રો જોડે કેવી રીતે વાત કરવી, ઓફિસમાં કેવી રીતે વાત કરવી, એ સમજી વિચારીને આગળ ચાલવું જોઈએ. દરેક વસ્તુમાં મગજ લગાડવું જરૂરી છે. મોટા ભાગે વાતને છે ને એવોઇડ કરો. જો તમે એને ના ડાયજેસ્ટ કરી શકતા હો, તમને ના ગમતું હોય તો હા 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 કરીને વાત પતાવી દો. હા વાંધો નહીં, આ કશું વાંધો નહીં, હા. પણ રિએક્ટ નહીં કરો. જેટલું રિએક્ટ કરશો ને એટલું તમને ખૂબ નુકસાન છે. એક્શનમાં રિએક્શન આપશો તો નુકસાન જ છે. એટલે શાંતિથી રહો, શાંતિથી બધાને સમજાવીને વાત પતાવી દો, બરાબર. અને આ વાતને ખૂબ શેર કરો જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ જમાનો બહુ ખરાબ છે. બધાની જોડે હળીમળીને રહેવું જરૂરી છે. ક્યારે બી કોઈ પણ સિચ્યુએશન આવે વાત શાંતિથી જ પતાવવી જોઈએ. થેન્ક યુ.